તો મિત્રો આજે જવાનું છું રાજકોટના ડીમાર્ટમાં અને જોવાનું છું કે ડીમાર્ટની સૌથી સસ્તી વસ્તુ કઈ છે અને આજે આપણે ખરીદવાના છીએ. મિત્રો આપણે તેના સ્ટાફને એ પણ પૂછવાના છે કે તે વસ્તુ પર આપણને શું ડિસ્કાઉન્ટ મળશે. તો ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટે પહોંચી ગયા છીએ. અંદર એન્ડર થઈને બધું જોવા માંડ્યું, પણ અહીંયા તો બધું મોંઘું જ દેખાય. અહીંયા તો ક્રિકેટ રમવાના બેટ પણ પડ્યા છે. હું ક્રિકેટના બેટ લેવા ગયો ને પ્રાઇસ જોઈને તો હું પણ ચોકી ગયો, કારણ કે મારે લેવાની સૌથી સસ્તી વસ્તુ. પછી મેં બેટ પાછું મૂકી દીધું. પછી આવી ગયો ફટાફટ હું કપડાના સેક્શનમાં, પણ આયકના તો બહુ કપડા મોંઘા નીકળ્યા, એટલે કે મારી બજેટની બહાર. એક વસ્તુ આપણે મસ્ત મળી, કમ્ફર્ટેબલ મસ્ત હોય, પણ આપણે અહીં પ્રાઇસ જો 299 રૂપિયા, 300 રૂપિયાની વસ્તુ. આપણે તો કેટલા સૌથી સસ્તી વસ્તુ લેવાની. મને લાગ્યું હું ચશ્મા પહેરીશ ને તો હું હીરો લાગીશ, પણ પછી યાદ આવ્યું કે હું ચશ્મા વગર હીરો જ લાગુ. એક સીડી હતી, એમાં લખ્યું હતું સ્ટાફ ઓનલી. આ કાંઈ સ્વર્ગમાં જવાની સીડી નથી ને. આયા તો ઘણા પંખા પડ્યા હતા. એ મને કે તને સસ્તી વસ્તુ નહીં મળે, તું પંખે લટકીને મરી જાય કે. પછી આવી ગઈ મારી ચોકડાની ફેવરેટ કંપની યુવા, પણ એ પણ આજે મારા બજેટની બહાર હતી. જો પણ મારી કોઈ ગર્લફ્રેન્ડ જ નથી, તો લઈને શું કામ જોજો આપણા બજેટની બહાર. ફાઇનલી મિત્રો આપણે 10 રૂપિયાની એક ચોકલેટ મળી ગઈ. જો સસ્તી ડીમાર્ટની સૌથી સસ્તું વસ્તુ મળી ગઈ. જોજો 2 minutes later. ફાઇનલી મિત્રો આપણે 5 રૂપિયાની સૌથી સસ્તું વસ્તુ મળી ગઈ. જો 5 રૂપિયાની ચોકલેટ. તો મિત્રો આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું અને 5 રૂપિયાની સૌથી સસ્તું વસ્તુ મળી ગઈ છે. ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટની સૌથી સસ્તું વસ્તુ મળી ગઈ. એ હતી બર્ફ ચોકલેટ, ખાલી 5 રૂપિયામાં મળી ગઈ છે. મિત્રો બીજી ફની એક વાત કહું, મેં એ લોકો અગર 5 રૂપિયાની ચોકલેટમાં ડિસ્કાઉન્ટ નાખ્યું ને તો એ મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો. તો તમારી ચેલેન્જ તમે પૂરી કરી નાખી. એ બંને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો.